કથાના આગળના પ્રવાહમાં પ્રવેશવું એના પહેલાં પૂછેલા પ્રશ્નને અડી લઉં. શંકરભાઈનો પ્રશ્ન છે બા, ભગવાને અર્જુનને જે વિરાટ રૂપ તેમના શરીરના એક અંગમાં બતાવ્યું, તે આ વિરાટ રૂપ દસ્ય જગત દેખાય છે તે બંને એક છે કે અલગ અલગ, કે પછી ભગવાન અને ભગવાનની કાયા આ બંને સમગ્ર ભગવાનના અભિન્ન રૂપે જોવું? શંકરભાઈ, બહુ સારો પ્રશ્ન છે. રેતીનો એક કણ હોય, એ રેતીનો એક કણ હોય તે પૃથ્વી જ છે. એક જ કણ પણ એને કહેવાય પૃથ્વી. એક જ ટીપું હોય પણ કહેવાય જલ. એક જ તણખો હોય પણ કહેવાય અગ્નિ. એમ આ જે વિશ્વરૂપ તમે જોઈ, આ વિશ્વ જે જોઈ રહ્યા છો બા, એ ભગવાનના અનંત વિશ્વરૂપનો એક અંશ છે. આ વિશ્વ જે જોઈ રહ્યા છો એ ભગવાનના એ વિશ્વરૂપથી જુદું તો નથી પણ એક અંશે છે. જેમ રેતીનો એક કણ હોય તો કહેવાય તો પૃથ્વી જ, એને બીજું નામ ના અપાય. પાણીનું એક જ ટીપું હોય, નામ ના ફરી જાય, એનું નામ તો જલ જ રહે. એક જ તણખો હોય પણ એનું નામ તો અગ્નિ જ રહે. એમ ભગવાનનું જે વિશ્વરૂપ અર્જુનને મહાભારતના રણના વચ્ચે 11મા અધ્યાયમાં બતાવ્યું બા, નાંતોસ્તિ મમ દિવ્યાનામ વિભૂતિનામ પરંતપ. હે અર્જુન, વધારે કહેવાથી શું છે? હું આખા વિશ્વને મારા એક અંશમાં ધારણ કરીને રહેલો છું એમ બોલ્યો. એટલે તરત 11મા અધ્યાયમાં અર્જુને પ્રશ્ન ઉઠાવ્યો છે કે અરે અરે ભગવાન આખા વિશ્વને એક અંશમાં ધારણ કરીને રહ્યા હોય તો હું આપના તે વિશ્વરૂપને જોવાની ઈચ્છા રાખું છું, હું ધરાવું છું. અને ભગવાને કીધું કે તું જોઈ લે કીધું ત્યાં સુધી જોયું નહીં. અને પછી બોલ્યા, દદામિ દિવ્યમ તે ચક્ષુ પશ્ય મે યોગેશ્વરમ. એ હું દિવ્ય ચક્ષુ તને આપું છું, એના વડે તું આ રૂપને જોવાને સમર્થ બનીશ. કયા રૂપને? તો આ વિશ્વરૂપ જે તમને દેખાઈ રહ્યું છે બા, વિશ્વ દેખાઈ રહ્યું છે આખું. જુઓ, હું, તું, તમે, આ જળ ચેતન સમગ્ર અનંત અનંત તમને ગેલેક્સી બ્રહ્માંડ દેખાઈ રહ્યું છે. આ વિશ્વરૂપનું, એ વિશ્વરૂપનો એક અંશ છે બા. જે અર્જુને જોયું હતું એ જુદું બા. હા, તમને જોવું હોય તો દેખાય એવું છે નંદબા, પણ અર્જુને જોયું હતું એ જુદું. જુદું કેમ? અહીં જે જોઈ રહ્યા છો અત્યારે હાલ, આ ભગવાનનું જ વિશ્વરૂપ છે. વિશ્વ આખું એનું રૂપ જ છે, પણ આ એક અંશમાં છે નંદુબા, એક અંશમાં. તો ભગવાનનું જે સમગ્ર વિશ્વરૂપ છે બા, એ દિવ્ય છે, અવિનાશી છે, અનંત છે, નિત્ય છે, કાયમ છે. જેને આપણે સગુણ ભગવાન કહીએ છીએ, જે નિત્ય છે, અવિનાશી છે, દિવ્ય છે, અનંત છે. અને તે દિવ્ય અનંત અનંત ભગવાનના વિશ્વરૂપમાં આવા અનંત અનંત બ્રહ્માંડો અને તેને ઉત્પત્તિ સ્થિતિ અને લય કરનાર અનંત અનંત બ્રહ્મા વિષ્ણુ ને મહેશ જેવા પણ ઉત્પત્તિ પામીને લીન થઈ રહ્યા છે. તો એ જે સ્વરૂપ નિત્ય અવિનાશી અને દિવ્ય છે તે રૂપનું અર્જુનને બા રણના મધ્ય દેખાડ્યું છે. અરે અરે દેખાડ્યું બા. જ્યારે આખું આ વિશ્વ તો તેના એક અંશમાં, અને આ વિશ્વ પણ જોઈ રહ્યા છો તે બા વાસુદેવથી જુદું તો નથી. શંકરભાઈએ બહુ સારો પ્રશ્ન પૂછ્યો છે બા. શંકરભાઈ, એક વાત સ્પષ્ટ સમજી લેવી જોઈએ કે આપણા શરીરમાં શરીર અને શરીરી એવા બે વિભાગ છે. આ શરીરને ધારણ કરનારો અને આ શરીર. જ્યારે ભગવાનમાં બા આવા બે વિભાગ નથી, શરીર અને શરીરી. માટે ભગવાનનું જે વિશ્વ રૂપ છે અનંત અનંત, જે ષડગુણ વાળા ઐશ્વર્યયુક્ત ભગવાનનું જે રૂપ અર્જુનને બતાવ્યું છે, હા હા, તે જો આજે પણ જોવાને કોઈ સમર્થ છે. પણ બહુ સારો શબ્દ વાપર્યો, દદામિ દિવ્યમ તે ચક્ષુ પશ્ય મે યોગેશ્વરમ.
પણ આખા રૂપને જોતા પહેલા વિશ્વના રૂપે તો આવો બા, એક અંશમાં તો આવો. અને આ વિશ્વમાં તમે શું જોઈ રહ્યા છો બા? જુઓ તો ખરા. એક હોતી હે ચર્મચક્ષુ બા, એક ચામડાની ચક્ષુ આપણને છે. આ રૂમાલ દેખાય છે, આ ખંજરી દેખાય છે, આ બધું દેખાય છે આપણને, પૃથ્વી જળ વાયુ અગ્નિ. એક ચર્મચક્ષુ હોતી હે और एक होती है एक ચર્મચક્ષુ બા. અને ચર્મચક્ષુથી પ્રાકૃત હોવાના કારણે પ્રકૃતિના પદાર્થો અને પરિવર્તનશીલ સંસાર જ દેખાઈ રહ્યો છે. दूसरी होती है ज्ञान चक्षु बा. ज्ञान चक्षु જોશો તો આખો સંસાર નાશવાન, પરિવર્તનશીલ અને મિથ્યા દેખાશે. ત્રીજી હોય છે ભાવ ચક્ષુ. અને ભાવ ચક્ષુથી જોશો તો આખું એ જગત વાસુદેવ સર્વમ ભગવદ રૂપ દેખાશે. અને ચોથી હોય છે દિવ્ય ચક્ષુ. એ ચક્ષુથી જોશો તો અનંત 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 જે નિત્ય દિવ્ય અને અવિનાશી ભગવાન વિશ્વરૂપ છે એના એક અંશમાં એ જ રીતે આ વિશ્વ દેખા છે જે રીતે અર્જુનને દેખાયું હતું. આ ભગવાનનો સગુણ સાક્ષાત્કાર છે બા. તો એક છે ચર્મચક્ષુ. ચર્મચક્ષુથી શું દેખાય કહો? ચર્મચક્ષુથી દેખાય તે સંસાર છે, સ્થિર દેખાય, સત્ય દેખાય. બધું જોવાની દ્રષ્ટિ તો અલગ અલગ હોય બા. ચર્મચક્ષુથી દેખાય તે તો કેટલું માપ હોય એનું, ઇન્દ્રિયોનું માપ કેટલું હોય તો કહો બા. તમે જોઈ રહ્યા છો એ સાચું છે? અરે તમે તો આ મટવાવાળી ઇન્દ્રિયોની સાપેક્ષ જોઈ રહ્યા છો ને સાચું કેટલું હોય? તમે એક આગળથી અવાજ તો એક 20 હર્ટ્ઝથી નીચેનો અવાજ તો સાંભળી જ નહીં શકતા બા. હા, જે અવાજ સાપ સાંભળે છે. જુઓ ને, અહીંથી આ 4 ખેતરમાં આગળ સાપ છે પણ તમારો પગરવનો પગચંપીનો અવાજ સાંભળે છે. તો તમારા કાનની તો કોઈ મર્યાદા જ છે, કોઈ મર્યાદામાં જ જીવન છે. તમે જોઈ કેટલું શકો છો એની કોઈ મર્યાદા છે. ગીધની દ્રષ્ટિ અપાર હોય બા. 400 જોજન દૂર રહેલા સીતાજીને ગીધ જોતો તો જો તો ખરા, તો તમારી આંખો કેટલું જોઈ શકે? અમુક નાનું એ ના જોઈ શકે ને એનાથી હદનું મોટું હશે ને એ જોઈ નહીં શકે. આંખની કોઈ મર્યાદા છે? કૂતરું હોય તો જોજો તમે તો શું સૂંઘી શકો છો, એનાથી 10,000 ગણું એ સૂંઘી શકે છે. ચોર તમારા ઘેર આવ્યો છે તો પોલીસ આવે અને બા ચોર જતો રહે પછી એને સુગંધ છે ચોરની, અહીંથી ક્યાં ગયો, અહીંથી ક્યાં ગયો, અહીંથી ક્યાં ગયો, 5 કિલોમીટર સુધી એને ગંધ આવી જાય છે. ગંધ આવે તો એનું નાક કંઈક તમારાથી વધારે સૂંઘી રહ્યું છે. તો તમે ચર્મચક્ષુથી જે આ વિશ્વરૂપને જોઈ રહ્યા છો એની તો કોઈ મર્યાદા જ છે. આ જીવનની કેટલી મર્યાદા છે? અહીં જો મૂકા ત્યાં નહીં જોવણતા. આ ચર્મચક્ષુની તો એક મર્યાદા છે બા. કેટલું તમે નંદુબા વિચાર તો કરો, આ શરીર જેને તમે કહો છો આની મર્યાદા કેટલી હશે? આનું એક ફિક્સ જીવનની ધારા છે કે 98 થી 98 ફેરેનહીટથી 105 ને 8 તાવ સુધી બસ. 98 થી 2-3 ડિગ્રી નીચે ઉતરી જાઓ તો ફૂ થઈ ગયા, અને 110 ડિગ્રીથી આમ અધર જતા જાઓ જ નહીં પણ જતા રહે તો ફૂ થઈ ગયા. તો આટલી ટૂંકી ધારામાં જીવન બનાવ્યું, આટલી જીવન ઇન્દ્રિયોની આટલું માપ છે. અને ઇન્દ્રિયોના આ શરીરમાં બેસીને તમે આ વિશ્વને જોઈ રહ્યા છો જે વિશ્વરૂપ ભગવાનનો એક અંશ છે, તો એ તમે આ મર્યાદાને જોઈ રહ્યા છો. એટલે આ મર્યાદાને જોતા હોવાથી આપણું જ્ઞાન આ સત્ય જ્ઞાન નથી બા. તો ઇન્દ્રિયોથી જે જોવે છે એને સંસાર હજળબમ દેખાય છે, નક્કર દેખાય છે, પાક્કો દેખાય છે. જેમ છે તેમ ન દેખાતા ઇન્દ્રિયોની પકડ પ્રમાણે જેમ અંધારું દેખાય છે. લ્યો હવે આ ધોરા દાળે ગુવળને અંધારું દેખાય બા, અને તમને અજવાળું દેખાય છે. અજવાળું ને અંધારું ક્યાંય બહાર નથી, તમારી ઇન્દ્રિયોની મર્યાદા એ રીતે છે. મેં ઘણીવાર કીધું છે કે તમને કીડી આવડી દેખાય છે, સસલું આવડું દેખાય છે, પણ તમને ખબર નથી હાથીના આંખમાં એવા લેન્સ ફિટ છે કે એને બા જે સસલું હોય ને બકરી જેવડું દેખાય.
આ બકરી ગાય જેવડી દેખાય છે, અને તમે છો ને એને હાથીને પોતાનાથી મોટા દેખાવો છો, અને એટલા માટે તમારે વશ થાય છે, તમારાથી હાથીથી ઊંચા દેખાવો તમે એને. હા, લેન્સ એવા ફિટ છે, જેમ બાલવાટિકામાં તમે ગયા હોય તો બાલવાટિકામાં તમે જાઓ તો લેન્સ જ મૂકેલા છે. કોકમાં તમે જાડા થઈ જાઓ, કોકમાં પાતળા થઈ જાઓ, તો આંખમાં લેન્સ જ છે, બીજું શું છે? તો ઇન્દ્રિયોની સાપેક્ષ તમે આ વિશ્વરૂપ ભગવાનને જોઈ રહ્યા છો, તો તમારો અનુભવ તમારી ઇન્દ્રિયો પ્રમાણે છે, તે સત્ય જ્ઞાન નથી. એટલે તો રામાયણને અડીને જ 40 પ્રશ્નને, એટલે તો રામાયણમાં માયાની વ્યાખ્યા પૂછી લક્ષ્મણે જ્યારે રામને, ત્યારે આટલું જ કહી રહ્યા છે. ગોચર જહાં લગી મન જાઈ, સો સબ માયા જાને હું ભાઈ. જ્યાં સુધી ઇન્દ્રિયો આ ગોચર વિભાગમાં ફરે છે અને ઇન્દ્રિયોને જે જ્ઞાન થઈ રહ્યું છે, આ મિથ્યા જ્ઞાનનું નામ જ માયા છે. તો એક ચર્મચક્ષુથી તો આ જ્ઞાન થઈ રહ્યું છે આપણને. આ ચર્મચક્ષુથી અર્જુન તું મારા આ રૂપને જોવાને સમર્થ નથી એમ કહે છે. તો આપણે તો ચર્મચક્ષુથી જોઈ રહ્યા છે, જેમાં પદાર્થનું જ્ઞાન થઈ રહ્યું છે બસ, અને ઇન્દ્રિયોની ક્ષમતા મુજબ થઈ રહ્યું છે. તો દૂસરી હોતી હે જ્ઞાન ચક્ષુ. હા, તો તમે દષ્ટાવક્ર ગીતા સાંભળી, તમારી જ્ઞાન ચક્ષુ ખુલી હશે, ખુલવી જ જોઈએ. અને જ્ઞાન ચક્ષુ જો ખોલો તો જ્ઞાન ચક્ષુના મુતાબિક તમને આખો સંસાર મિથ્યા, પરિવર્તનશીલ અને નાશવાન દેખાય છે. અને એના મૂળમાં રહેલી સત્સત્તાનું જ્ઞાન થઈ ગયું કે સત્સત્તા તો આ છે, સત્સત્તા તો દોરડું છે, સર્પ નહીં. તો હવે આના મૂળમાં રહેલી સત્સત્તાને જોવી, આ છે જ્ઞાન ચક્ષુ. જેમ તલમાં રહેલા તેલને જોઈ લેવું બુદ્ધિની આંખેથી. જેમ ભગવદ્ ગીતાનું પુસ્તક અહીં પડ્યું છે, તમે વાંચો ભગવદ્ ગીતા, લે વાંચો, આ પડ્યું હોય તો ભગવદ્ ગીતા, તો જે બિલકુલ અભણ હશે એને કાળા કાળા લીટા દેખાય. એને શું દેખાય? જેને ભગવદ્ ગીતાની ખબર જ નથી અને ભગવદ્ ગીતા એટલું જ વંચાશે. અને તમે ભગવદ્ ગીતા શબ્દ જોશો એટલે તમને કેટલાય ભાવો અંદર પૂરશે, ભગવાનના શ્લોકો યાદ આવવા મળશે. હમ વૈશ્વાનરો ભૂતવા, બીજું કેટલું એ. તો જ્ઞાન ચક્ષુથી જોવાની રીત જુદી હોય છે. જેમ તલ દેખાય પણ તલમાં તેલ હોય, એ તમને આ ચર્મચક્ષુથી ના દેખાય, જ્ઞાન ચક્ષુથી દેખાય કે તલમાં તેલ છે. મેદી દેખાય પણ મેદી તમને ચર્મચક્ષુથી દેખાય, પણ જ્ઞાન ચક્ષુથી એ મેદીમાં રહેલો રંગ દેખાય. લાકડું દેખાય પણ લાકડું ચર્મચક્ષુથી દેખાય, પણ લાકડામાં રહેલો અગ્નિ તમને દેખાય જ્ઞાન ચક્ષુથી. તો જેની જ્ઞાન ચક્ષુ ખુલી જાય છે, તો જ્ઞાન કેવું હોય છે? રામજી શું કહે છે? જ્ઞાન માન જહાં એક હો નાહી, દીખ બ્રહ્મ સમાન સબ માહી. ચર્મચક્ષુથી આગળની ચક્ષુ જ્ઞાન ચક્ષુ છે, અને જ્ઞાન ચક્ષુથી તમને આ પરિવર્તનશીલ અને નાશવાંત સંસારનો આધાર એ બ્રહ્મ છે, ભગવાન છે, આવું જ્ઞાન, આને જ્ઞાન ચક્ષુ કહે છે. તેને સંસાર નહીં દેખાય. સંસાર કેવો દેખાય છે? બ્રહ્મ સત્યમ જગન મિથ્યા, જૂઠે હું સત્ય જાહી બીનું જાને, જીમી ભુજંગ બીનું રજુ પહેચાને. જેમ દોરડાને જાણ્યા વગર અંદરનો સર્પ સાચો દેખાય, તો સર્પ દેખાવું તે ચર્મચક્ષુનું જ્ઞાન છે, પણ જ્ઞાન ચક્ષુથી તમને દેખાઈ આવ્યું. જ્ઞાન ચક્ષુથી આ પરિવર્તનશીલ અને નાશવાંત સંસારનો આધાર તે બ્રહ્મ છે, આવો સ્પષ્ટ દેખાય, અને જ્ઞાન ચક્ષુ કહે છે. જેમ કોઈ બહુ મોટી શેઠાણી હોય, કોઈ બહુ મોટા શેઠની શેઠાણીએ સાવ બગસરાનો હાર પહેર્યો હોય, લો, પણ શેઠાણીના ગળામાં હોય ને બહુ મોટી કંપનીની માલિક હોય, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના બેન હોય, તો જુઠ્ઠો પહેર્યો હોય તો બધા માને નહીં કે જુઠ્ઠો હોય તો એ શેઠાણીને લઈને સાચો દેખાય. અને આપણે જોજો હાવ સાચો પહેરીએ ને તો કે બાવાની જોડ ક્યાંથી આવ્યું, આ જુઠ્ઠું જ. આપણું કોઈ ના માને, પણ પેલી શેઠાણીને લઈને હાવ બગસરું પહેર્યું છે અને જુઠ્ઠું,
તો એ બધા કે આવડી મોટી શેઠાણી કે જુઠ્ઠું પહેરતી, જુઠ્ઠો સાચો દેખાય બા. એમાં વિશ્વ બીજું કાંઈ નથી. જ્ઞાન ચક્ષુથી જુઓ તો એ ભગવાન, સત્ય સ્વરૂપ ભગવાનમાં એમના ગળામાં હોવાથી, એમની સત્તામાં હોવાથી મિથ્યા હોવા છતાંય સત્ય દેખાય છે, જુઠ્ઠો છે. આવ યસ સત્વાદ મૃષેવ ભાતિ સકલમ રજ્જો યથા હે બ્રહ્મા. શાસ્ત્ર કહે છે યસ સત્વાદ મૃષેવ ભાતિ, ભગવાનની સત્તાને લઈને મિથ્યા હોવા છતાં પણ યથા રજ્જો હે વિભ્રમ, જેમ દોરડામાં સર્પ ભ્રાંતિથી સત્ય દેખાય છે તેવો દેખાય છે. તો તમને શેઠાણી દેખાઈ જશે ને તો ખબર પડી જશે કે આ શેઠાણી રોજ જુઠ્ઠા દાગીના પહેરે છે પણ લોકોને હાચા લાગે છે. હા, તો ભગવાનના ગળામાં વિશ્વ હોવાના કારણે મિથ્યા હોવા છતાં પણ સત્ય દેખાય છે. પણ તમને આના મિથ્યાત્વનો અને ભગવાનની સત્યત્વનું જ્ઞાન થઈ ગયું તો તમારી જ્ઞાન ચક્ષુ ખુલી ગઈ બાપડી. તો ચર્મચક્ષુથી ઉપર જ્ઞાન ચક્ષુ હોય છે, અને જ્ઞાન ચક્ષુથી ઉપર ત્રીજી એક ચક્ષુ છે જે ભાવ ચક્ષુ છે. ભાવ ચક્ષુ પ્રમાણે જુદું જુદું દેખાય. એક જ 18 વર્ષની કન્યા છે બા, પિતાને દીકરી દેખાય છે, ભાઈને બેન દેખાય છે, અંદર પતિને પત્ની દેખાય છે, અને વાઘ આવે ને તો એને ખાવાનું દેખાય છે. એને તો એમ લાગે છે કે ખાવાનું મારા પાસે આવ્યું છે. હા, તો એને એમ નહીં ખબર, તો બધા ભાવ પ્રમાણે જોઈ રહ્યા છે. તો એક ભાવચક્ષુ છે, જે ભાવચક્ષુમાં આખું એ જગત શંકરભાઈ ભગવાનના રૂપ દેખાય છે. અને એ કેવું દેખાય છે? સિય રામમય સબ જગ જાની, સિય રામમય સબ જગ જાની, કરહું પ્રણામ જોરી જુગ પાની, કરહું પ્રણામ જોરી જુગ પાની. ઘણાને જ્ઞાન થાય પણ જ્ઞાન પ્રમાણે ભાવ નહીં કરી શકતા. ખબર બધી હોય કે આ સંસાર મિથ્યા છે, ભગવાન સાચા છે, બધામાં ભગવાન છે, પણ ભગવાન એ છે પ્રમાણે ભાવ થઈ જાય. અને કહે છે વાસુદેવ સર્વમ ઇતિ સમાત્મા સુદુર્લભ. બા, તો એક ભાવચક્ષુ હોય છે, ભાવચક્ષુ બા, અને એક હોય છે દિવ્ય ચક્ષુ. હવે આઈ, હા, એક અંશમાં વિશ્વ છે પણ એ અંશી આખા દેખાવા, અને આ દિવ્ય ચક્ષુથી દેખાય છે. હા હા હા, દદામિ દિવ્યમ તે ચક્ષુ પશ્યમે યોગેશ્વરમ. અને એ ભગવાન તો કેવા છે બા, વિશ્વરૂપ તો જ્યારે બતાવ્યું ત્યારે વિશ્વરૂપ રઘુવંશમની, રામાયણના આધારે જ બોલું, વિશ્વરૂપ રઘુવંશમની કરહું મન વિશ્વાસ, લોક કલ્પના વેદ કર, લોક કલ્પના વેદ કર, અંગ અંગ પ્રત્યાશ. મંદોદરી રાવણને કહી રહી છે બા, પેલાના કુંડળ કપાઈ ગયા, એના કુંડળ કપાઈ ગયા બા, અને બીજે દાડે પછી રાવણને સમજાવવા આવી છે કે આ મનુજ રૂપ છે, તું ભગવાનને મનુજ રૂપ જાણે છે? ભગવાન એવા છે બા, અવતાર લઈને આવે તો પણ પોતાના રૂપને છતું નહીં કરતા, છતું નહીં કરતા. મનુષ્ય રૂપે માને અને મનુષ્ય રૂપે દેખાય છે. હા, જેની માન્યતા બદલાશે, જ્ઞાન ચક્ષુથી જોવા જશે તો એને યથા રજ્જો વિભ્રમા એવા દેખાય છે. એ જ ભગવાન જો ચર્મચક્ષુથી, ભાવચક્ષુથી જોવા જશે બા, તો બધાના રૂપમાં એને ભગવાન દેખાય છે. અને કોક વખતે જો દિવ્ય ચક્ષુથી જોવા જશે અને ભગવાનની કૃપાથી તો બતાવ્યું છે રૂપ બા. શ્રીમદ ભાગવતમાં અક્રૂરને બતાવ્યું, અક્રૂરે જોયું, દેવકીએ જોયું, જશોદાએ જોયું, મોઢામાં માટી ખવડાવતી તે વખતે. એમને છતું કરવું હોય તો કરે,
હા, અને એમને છતું કરવું હોય તો કરે. એમને બતાવ્યું છે કાગભૂસુંડીમાં રામચરિત માનસમાં માતાને બતાવ્યું, કૌશલ્યાને. આનું આ વિશ્વરૂપ નંદુબા મંદોદરીને બતાવ્યું છે. જ્યારે કુંડળ તોડ્યા ને રાતે જઈને વિચાર કરે છે કે જે બ્રહ્માજીએ શ્રાપ આપ્યો તે સાચો કે ખોટો, અને એ રૂપને ઓળખ્યું એટલે તો બોલે છે. એ કહી રહી છે પોતાના પતિ રાવણને, વિશ્વરૂપ રઘુવંશ મની કરહું મન વિશ્વાસ, કરહું વચન વિશ્વાસ. હું કહું તે વચનનો વિશ્વાસ કરો. જેને તમે મનુષ્ય રૂપે જોઈ રહ્યા છો તે સમગ્ર વિશ્વરૂપ ભગવાન છે, જેમના એક અંશમાં આ વિશ્વ તો ધારણ થયેલું છે. આવા અનંત અનંત વિશ્વો જેના એક એક રૂવાડામાં માયાના કલ્પિત છે. હે મહારાજ રાવણ પોતાના પતિને કહી રહી છે, એક એક અંગમાં કલ્પિત છે, અને તેવા ભગવાનને મનુષ્ય માની રહ્યા છો. એ તમારી મૂળ દ્રષ્ટિ છે. તો કૃષ્ણને ક્યાં ગોતવા બા? ક્યારે આપે ને ક્યારે દેખાય? જ્યારે ભાવની અતિ પ્રગાઢતા થાય છે, સમર્પણ અને શરણાગતિની અતિ પ્રગાઢતા, ભાવની અતિ પ્રગાઢતા રૂપ એવી પ્રેમા ભક્તિ જ્યારે પ્રવેશ થાય છે, હા, અને એ જ દદામી દિવ્યમ તે ચક્ષુ, એ ચક્ષુ પ્રગટ થઈ જાય છે. અર્જુનની સામે તો હાજર છે ભગવાન, અને 11મા અધ્યાયમાં દશાયનામાં આવી ગઈ છે. એના સમર્પણમાં, એના સ્વીકારમાં ભગવાનની ભગવત્તાને સ્વીકારી લેવામાં એની બુદ્ધિ પરિપૂર્ણ થતા એવી આત્યંતિક ભક્તિ 10મા અધ્યાયના અંતે નૈર્વૈર સર્વભૂતેષુ યસ્મામેતિ પાંડવ, અને આ દ્રષ્ટિ પ્રગટી અને તરત જ અહીં તો ખાલી કવિતા કરી છે, હું તે તને દિવ્ય ચક્ષુ આપી રહ્યો છું, પણ મીરાની સામે કોઈ પ્રત્યક્ષ કૃષ્ણ હાજર નથી. નરસિંહની સામે પ્રત્યક્ષ કૃષ્ણ હાજર ન હતા. હા હા, પણ તેની કલ્પના, તેની ભાવની પ્રગાઢતા, તેની સમર્પણની પ્રગાઢતા, તેની ભક્તિની પ્રગાઢતા. નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું શબ્દ બોલે. હા હા, એ આ રાસ જોયો છે બા નરસિંહે. શું છે તારે? આ દિવ્ય ચક્ષુ છે, આ દિવ્ય ચક્ષુ છે. અને નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું શબ્દ બોલે. જ્યારે ભગવાન પ્રત્યે એવી આત્યંતિક પ્રેમા ભક્તિનો ઉદય થઈ જશે બા, એ દિવ્ય ચક્ષુ પ્રગટ થઈ જશે. નિર્ગુણ અને સગુણ સાક્ષાત્કાર તે ક્ષણે. તો કે ગુરુની શું ભૂમિકા રહી? ગુરુ બા તે વખતે ખાલી રસાયણ વિજ્ઞાન તમે ભણ્યા હોય તો રસાયણ વિજ્ઞાનમાં હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા કરો એટલે પાણી થઈ જાય બા. થાય નહીં. વચ્ચે એક ઉદ્દીપકની હાજરી જોઈએ બા. કેમિકલ કેમિસ્ટ્રીમાં જે ભણ્યા છે, કરંટની હાજરી જોઈએ. કરંટ ઉદ્દીપક છે, અને કરંટની હાજરી હોય તો જ હાઇડ્રોજન અને ઓક્સિજન બે બા પાણી બને. જેમ આકાશમાં વીજળી થાય છે, જુઓ એ વીજળી છે, કરંટ છે. કરંટની હાજરી હોય તો જ બા બે ગેસ જ અથડાય છે, બીજું કાંઈ નહીં. હાઇડ્રોજન અને ઓક્સિજન. પણ એ બંનેના અથડાવામાં જે વીજળી છે એનું હોવું ખાલી કારણ બને છે વરસાદને લાવવા માટે. એમ બા ગુરુની હાજરી કારણ બને છે દિવ્ય ચક્ષુ પ્રગટાવવા માટે. જ્યારે પરમાત્મા પ્રત્યે હમણાં હાલ બા જે અર્જુનની સમર્પણ ભાવના છે તે પ્રગટ થઈ જાય તો આ એક અંશમાં છે તે અંશી દેખાય એવા છે. તો આ ભગવાને અર્જુનની આગળ પ્રગટ કર્યું છે બા. 11મો અધ્યાય કહેવાનો હોય તો હું આને પાંથીએ તેલ પૂરી દઉં બા આ પ્રશ્નને. પણ અહીંયા હું રામાયણના આધારે બોલી રહ્યો છું, મારું વિષયાંતર ન થાય. પણ અર્જુનને જે પહેલા બતાવ્યું એ મનુજ રૂપમાંથી દિવ્ય રૂપ બતાવ્યું છે. આ વિશ્વરૂપ દર્શનના પણ સ્તર હોય છે બા. પછી ઉગ્ર રૂપ બતાવ્યું છે, પછી અતિ ઉગ્ર રૂપ બતાવ્યું છે. અર્જુન ભય પામ્યો હોય, પિક્ચર પૂરું કરી દીધું છે બા. જેવી જેટલી જેની યોગ્યતા, જેવો જેનો અધિકાર, જેવું જેનું સામર્થ્ય
અને તેવા તેવા ભગવાન એના આગળ પ્રગટ થઈ જાય છે. આવા અનંત અનંત ભગવાન વિશ્વરૂપ છે શંકરભાઈ. આ વિશ્વ એ વિશ્વરૂપનો એક અંશ છે. જેમ અનંત પૃથ્વીમાં એક રેતીનો કણ હોય તેમ